હાલ રાજ્યના વિવિધ કેન્દ્રો પર ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી યોજાઈ રહી છે। આ પરીક્ષામાં ઉમેદવારો દોડ પાસ કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે। ત્યારે સુરતમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે। મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવી છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત થયું છે। જાણકારી મુજબ વાલિયા એસઆરપી દળ જૂથ 10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસિકભાઈ ગામી પીએસઆઈની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા। આ દરમિયાન સવારે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન સવારે 4:45 વાગ્યે તેઓ અચાનક બેભાન થઈને મેદાનમાં ઢળી પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।